દહેગામ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનનો પદગ્રહણ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર ઉજવાયો। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પંચાયતના પ્રમુખ માટે ભારે કસાકસી ચાલી રહી હતી, ત્યારે કોણ બનશે પ્રમુખ તે ચર્ચાનું જોર પકડ્યું હતું અને આજે તેનો અંત આવી જતા દહેગામ તાલુકા પંચાયત હોલ ખાતે તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને દહેગામ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ તરીકે સોનલબેન ગૌતમભાઈ પટેલ ખાનપુર તેમજ ઉપપ્રમુખ તરીકે હર્ષદસિંહ પહેલાદસિંહ ઝાલા અને કારોબારી ચેરમેન તરીકે લવાડના કિરણસિંહ રણજીતસિંહ ચૌહાણ એડવોકેટની વરણી કરવામાં આવી છે। આજે દહેગામ તાલુકા પંચાયત હોલ ખાતે મોગેરા મહેમાનો તરીકે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, પૂર્વ ડેલિગેટ કિરીટસિંહ બિહોલા, પૂર્વ ડેલિગેટ રાજેન્દ્રસિંહ રાઠોડ, ભાજપ તાલુકા પ્રમુખ કેતન પટેલ, સુમેરુ અમીન વેલપુરાના સરપંચ, સાપાના સરપંચ સતીશભાઈ, ભાજપ સંગઠનના હોદ્દેદારો, લવાડના જિલ્લા ડેલિગેટ અને અન્ય આગેવાનો, હોદ્દેદારો અને ચૂંટાયેલા સરપંચો અને આમ જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા। આજની તાલુકા પંચાયતની બેઠકમાં સર્વાનુમતે તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની વરણી થવા પામી હતી અને ચૂંટાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની ફુલહાર પહેરાવી મોઢું મીઠું કરાવી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ। વિશ્વાસ રાખીને આજે સત્તાના સ્થાન પર બેસાડી તો આવનાર સમયે આપ શું કરી શકશો? બધા જ પ્રમુખ છે એ મારી શું મારું એવું કહેવું છે આજે તમને સરકારની નવી નવી યોજનાઓ સુધી પહોંચાડશે। શું આજે તમે પ્રમુખ તરીકે ચૂંટાયા તો તમને આજે કેટલી ખુશીની સીમા પ્રાપ્ત છે? તાલુકાના અને જિલ્લાના અને શીર્ષ નેતૃત્વએ અમારા ઉપર ભરોસો મૂકીને અમને જે જવાબદારી સોંપી છે આનંદ છે। એક નાના કાર્યકરની આટલી ચિંતા કરીને આવડી મોટી જવાબદારી ઊભી છે। આ તાલુકાના તમામ કાર્યકરોનો અમારા 22 સદસ્યોનું અમે કેવી રીતે ઋણ ચૂકવીશું એ અમને થાય છે। એટલે તમામનો આ તબક્કે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, પાર્ટીનો પણ આ તબક્કે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ઓકે।